આજે મારા કાનાને જો વાઘા ચેન્જ કરવાના છે. સવારના વાગ્યા છે 9 અને કાના માટે મેં જો આજે આ કલર ચૂઝ કર્યો છે. ગ્રીન કલરના પહેરાવવાની છું. કાનાજી જો રેડી થઈ ગયા છે સરસ મજાના નવા વાઘામાં. આજે રક્ષાબંધન છે તો બધાને હેપી રક્ષાબંધન, સ્પેશિયલી મારા બધા ભાઈઓને. અને જો મારા કાનાજીને મેં સરસ તૈયાર કરી દીધા છે. રક્ષાબંધન છે એટલે રાખડી બાંધું છું એમની. હરે કૃષ્ણ હરે, મને કાંઈ શ્લોક નથી આવડતા એટલે હું ખાલી હરે કૃષ્ણ જ કાયમ નામ લઉં ભગવાનનું. કાના માટે મેં સરસ મજાની સોફ્ટ રાખડી લીધી છે કે એને વાગે નહીં કાનાને મારા. કાના બધા ભાઈઓની રક્ષા કરજો, બધાના જીવનમાં સુખ શાંતિ આપજો. કાનાને મીઠું મોઢું કરાવવા અમે દ્રાક્ષ લીધી છે. અમારા હોમ ગાર્ડનના ફ્લાવર છે, જો કેવા સરસ છે ને. તો બધાને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, ઓમ નમઃ શિવાય. આજે શ્રાવણ મહિનાનો સોમવાર પણ છે અને રક્ષાબંધન પણ છે, તો સરસ દિવસ છે. એક સાથે બે વસ્તુ છે આજે. આજે તને કોણ રાખડી બાંધવા આવવાનું છે? How many sisters you have? I don't have any sisters. Hey, you don't have any sisters? કેમ ચાર્મી નથી, યાશી નથી? એ તો મારો કઝન છે. આપણી સિસ્ટર જ કહેવાય બેટા, કઝિન વાળો. એને sister સિસ્ટર કહેવાય કહેવાય. બેટા, એ આપણી સિસ્ટર કહેવાય તારી. તો આજે ચાર્મી છે, યાશી. આજે દેવમ ચાર્મી અને યાશીને શું ગિફ્ટ આપવાનું છે? ખબર નહીં. ખબર નહીં. એને કાંઈક એનો શું કહેવાય, એક કોડવર્ડ છે, ખબર નહીં. તને ગિફ્ટ લેવી હોય એ યાદ હોય અને તને ગિફ્ટ દેવી હોય તો તને ખબર નહીં એમ? તે તારા પિગી બેંકમાંથી કંઈ કાઢ્યું છે પૈસા તો તું આપીશ ચાર્મીને યાશીને? નહીં? સેવ કર્યા છે? તો આપવાના કે નહીં આપવાના એમાંથી? આપીશ. આપીશ. મેં પ્રેઝન્ટ લઈ આવી છું. આપણે બપોરે કે સાંજે જવાનું છે ને બેટા ઓકે. રાખડી બાંધવા? પછી તારી માટે રાહીએ પણ રાખડી મોકલી છે. રાહીએ મોકલી છે. પછી તારે બીજી 3 સિસ્ટર છે. કોણ છે ખબર તને? અશોક અંકલ છે ને, અશોક મામા હે ને, શ્રીજા, શ્રીષા અને શિવન્યા. તો દેવમને છે ને ઘણી બધી બેન છે અમારે. દેવમ તો બેનોથી ઘેરાયેલું છે નહીં? જો હું ઇન્ડિયા ગઈ હતી ને તો કેયુરને મેં રાખડી બાંધી હતી ને તો મને એણે આ ગિફ્ટ કર્યું હતું, પણ ત્યારે મેં ખાલી બોક્સ જ બતાવ્યું હતું, આ બતાવ્યું નહોતું. આ ચેન મારા ભાઈએ, મને પણ નહોતી ખબર કારણ કે મને ઓલરેડી લઈ આપ્યું હતું સોનાની વસ્તુ. તો મેં કીધું મને હવે કાંઈ નથી જોતું, તો એ લઈ આવ્યો હતો. અને આ મારો નાનો ભાઈ કાનાએ મને લઈ આપ્યું હતું. કાનો લઈને જ આવ્યો હતો અમેરિકાથી મારા માટે. તો રાખડી બાંધીને ત્યારે કાનાએ મને એપલ વોચ કરી હતી ગિફ્ટ. થેન્ક યુ બધાને. અને ગિફ્ટનું કંઈ એવું જરૂરી નહીં કે બધા ભાઈ ગિફ્ટ આપે તો જ સારા, પણ ખાલી દિલથી પ્રેમ હોવો જોઈએ બંને ભાઈ બહેન વચ્ચે. કેમ આટલું બધું રડ્યું? સંભળાય બહુ આવું બધું. રાખડીની ટ્રે રેડી કરી દીધી છે. હું જાઉં છું અશોકને રાખડી બાંધવા. મારા ભાઈનો ફ્રેન્ડ છે અને હું એને ઘણા વર્ષથી બાંધું છું. અહીંયા જ્યારથી આવ્યો છે ને ત્યારથી. તો એના ઘરે જઈએ છીએ અમે લોકો અત્યારે. ચાલો, તો કાલે તો અમે કોમેન્ટ રીડ કરવાનો ટાઈમ નહોતો મળ્યો, તો આજે કોમેન્ટ રીડ કરી લઉં છું. એ છે નેન્સી શાહની. એમની કોમેન્ટ હતી કે મારી કોમેન્ટ રીડ કરજો. અને બીજી એમની કોમેન્ટ એ હતી કે આઈ લવ યોર વ્લોગ્સ, બહુ ફાઇન હોય છે. તો થેન્ક યુ સો મચ આટલી સરસ કોમેન્ટ કરવા માટે. અને તમે પણ બહુ ફાઇન લાગો છો, એ પણ એમની કોમેન્ટ હતી. અને એમણે પૂછ્યું છે કે આ રાજુભાઈનો રિયલ સનના મેરેજ હતા? ના, એમનો રિયલ સન નથી. આ એમના ફઈની છોકરીનો છોકરો એવી રીતે છે, એનો ભાણો થાય છે કંઈ. અને એમણે એમના મેરેજ કરાયા હતા, તો એમનો રિયલ સન નહોતો આ. તો થેન્ક યુ સો મચ કોમેન્ટ કરવા માટે, અને આવી નવી કોમેન્ટ કરતા રહેજો. થેન્ક યુ. જો પૂજા સ્વીટ્સમાં આવી છું અત્યારે. પૂજા સ્વીટ્સ અહીંયા કિંગ્સબરીમાં છે ને ત્યાં, પણ એટલું બિઝી છે બિકોઝ ઓફ રક્ષાબંધન. અંદર ક્યુ પણ એટલી છે એટલે ખબર નહીં ક્યારે નંબર આવશે. તૈયારી ચાલી રહી છે. એના ભાઈને રાખડી બાંધવા આવી ગઈ છે. યસ. જો તો અશોકના ઘરે આવી ગઈ છું. તમે અમારા યુટ્યુબર અહીંયા પ્રોપર એવું લાગે ને કે આપણે કેટલા વર્ષની થઈ અશોક હવે અત્યારે? કોણ? 4.
આ બે જુડવા છે. આ જુડવા છે ને? ના, આ બે જુડવા આ છે. બંને ટ્વિન્સ છે, શ્રીજા. એમાં હું કન્ફ્યુઝ છું કે કઈ શ્રીજા ને કઈ શ્રીષા. શિવ તો ઓબ્વિયસલી મોટી છે એટલે એનું તો ખબર જ છે, પણ આ બેમાં મને ખબર નથી કોણ શ્રીજા અને કોણ શ્રીષા. નીચે આવી જાઓ. અહીંયા આવો ચલો. જો તો બે જણા હે, સેમ લાગે. અને આ છે અશોક, હા, હા, કેવીનો ફ્રેન્ડ અને મારો ભાઈ. જો આ બાય ધ વે પ્રિયંકા છે મારી ભાભી. અને જો આ છોકરાઓને કેટલી દેવામને અહીંયા એટલી મજા આવે ને શિવન્યા સાથે. અને જો આ બંને ટ્વિન્સ છે ને એ બંને જો આ તોફાની નટખટ છે બંને. એ તું શું કરે છે હે? જો અહીંયા અશોકના ઘરે છે તમાલપત્રનું ઝાડ કહેવાય કે છોડ કહેવાય આને પ્રિયંકા? ઝાડ. ઓકે, તો પછી આને ક્યારે લેવાના હોય કે લેવાય ને પછી સૂકી દેવાના. ઓહ નાઈસ. આમાં જે ઓલિવ્સ છે, આ જો ઓલિવ્સ છે. રહ્યો છે કેમ કે આ વખત વેધર બહુ સારું નહોતું ને, તો બહુ નથી આવ્યું. મેં તો આ ઓલિવ્સ ને બધા તો ફર્સ્ટ ટાઈમ જોયું હો પ્રિયંકા. હા સરસ છે. આ આંબલી છે. હા યાર આંબલી જ છે આ તો. આંબલી છે જો. ઉઠાય એમાં? યસ. અને આ છે રાવણા, જાંબુ જે કહીએ ને એ. રાવણામાં ઘણા કન્ફ્યુઝ હોય આપણા લોકો બધા. અને સરસ છે. આની અંદર આ રાવણ બી છે અને આ કારેલાનું છે. ઓહ, તમે તો ઘણું બધું ઉગાડ્યું છે અહીંયા બધું. થઈ જાય છે. પ્રિયંકાને એટલી શોખીન છે ને, જો એનું એક પ્રોપર ડેકોરેશન છે, ઇન્ડિયન સ્ટાઇલનું એનું હાઉસ ડેકોરેટ કરેલું છે. ફ્રીજ તમે તો બહુ આખા મેગ્નેટથી ભરી દીધું છે પ્રિયંકા. એ અમે જે કન્ટ્રી જઈએ એ કન્ટ્રીના લઈ આવીએ. અમે સેમ એવું કરે, પણ હજી અમારે 3-4 જ ભેગા થયા છે. અમારે આટલી કન્ટ્રીના ભેગા થઈ ગયા છે. હા સરસ. જો તમે તૈયારી કરી લીધી છે. મારો ભાઈ પણ રેડી થઈ ગયો છે, શિવ પણ રેડી છે રાખડી બંધાવવા ફિયા પાસે. જો મારા બધાને રાખડી બાંધવાની છે. ચલ બેસી જા બેટા, ચલ હું તને રાખડી બાંધું છું, બેસી જા. ચલો આ છે અશોકના બેનની રાખડી, ગયા બેને મોકલાય છે ને એવું હવે બાંધ. હવે છે ને દેવમની રાખડી બંધાઈ છે. દેવમની લાડકી બહેનો છે ને જો ત્રણેય. છોકરા નથી આવ્યા. હવે તો પાછા કરે છે. ચોખા ના થાય એમ. ઓકે, હવે છે ને રાખડી બાંધવાની છે. બહુ ટાઈટ નહીં ભાઈને. સારું આવડે છે હો શિવ તને તો. ગુડ ગર્લ. પેલા બ્રેસલેટ ને એવું બનાવતા હોય છોકરાઓ એટલે હે ને, રાઈટ? હા. ઓ વાવ, જો દેવમને તો મસ્ત લાઈટ વાળી રાખડી છે. હા દેવમ. રાહી જો ભાઈ છે ને તારી પણ રાખડી બંધાઈ લીધી છે. દેવ રાહીને શું કહેવાનું તને? થેન્ક યુ. સમોસા છે, ખમણ છે, ગાયત્રીના શું કહેવાય સ્પેશિયલ કે ફેમસ મને નથી ખબર બહુ. ગાંઠિયા ગાયત્રીના છે જો. તું ગાયત્રીમાં ગઈ હતી? કે આજે છે ને સોમવાર હતો, મેં ફાસ્ટિંગ કરી દીધું, પણ શ્રાવણ મહિનાના 5 સોમવાર છે ને તો મને પ્રિયંકાએ એવું કીધું કે આજે હવે ના કરશો, 4 સોમવાર જ કરવાના હોય. એટલે પ્રિયંકાએ મને ના પાડી છે હવે. એટલે તમે બધા કંઈ કોમેન્ટ કરવી હોય ને તો એના ઉપર કરજો. એણે મને ના પાડી કે તમે આજે ના કરો. એટલે આજે ખાઈ લેવાનું ને? આજે ખાઈ લેવાનું છે એમ. એટલે આજે સારું બનાવ્યું છે એટલે ખાઈ લેવાનું નહીં. જો અશોક છે ને અહીંયા એટલી બધી તાણ કરે ને અમારી કાઠિયાવાડી પેલામાં, અને પરેગને તાણ કરતા આવડે જ નહીં. ક્યારે કોઈ અમારા ઘરે ગેસ્ટ આવ્યું હોય ને તો હું તાણ કરું તો ના 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 ત્રીજી વાર એને ના કરતા લઈ લે. એટલે એની તારું માન રાખે છે, જોયું તે? એ એના શાળાનું આટલું બધું માન રાખે છે નહીં પ્રિયંકા? બરાબર. લઈ લીધું, અડધું સમોસું લઈ લીધું. ના પરેગને ચાલે ખાવાની, એની જગ્યાએ હું થોડુંક ઓછું કરી નાખું. સારું ચલો બાય બાય. બાય થેન્ક યુ. બેન ને ખાતમ આઠમ કરવાનું આમંત્રણ આપી દો અત્યારથી. બેન તમે સાતમ આઠમ કરવા આવી જાજો. એના માટે તમારા લોકોને મને તેડવા આવી પડે એવું હોય. અમે તેડવા આવી જાશું. તેડી જશો. તેડી જાશું. વેલા તેડી. જો મને મારા ભાઈ ને ભાભી બી તેડવા આવે છે સાતમ આઠમ. ક્યારે છે ઈદ મને નથી ખબર પણ હજી. Yes, એ હા, આવતા એટલે week. પછી ઈદ વીકમાં છે. તમારા લોકોને હવે આવવાનું છે. હા હા તો આપણે ત્યારે અમે અહીંયા જોડે જાવ. હવે અમે અહીંયા એવું જોઈએ, લંડનમાં એવું હોય, ભાઈ આવે બેન આવે બધું સરખું છે. આપણે ત્યારે જોડે બધા કરીશું. હા એવું કરશું. સારું ચલ આપણે મળીશું. Okay, ચાલો, થેન્ક યુ. મળ્યા.
તો અમે લોકો હવે નીકળ્યા છીએ ચારમી અને યાશી પાસે રાખડી બંધાવવા દેવમની. 7 વાગી ગયા છે. 7 વાગી ગયા છે, સ્વિમિંગમાંથી પાછા આવી ગયા છે એટલે હવે અમે જઈએ છીએ. તો દેવમભાઈને રાખડી એની બહેનો અત્યારે બાંધવાની છે ઇવનિંગમાં ને દેવમ? આખો હાથ ભરાઈ જવાનો છે આનો. દેવમને તો આજે યસ રાખડીથી 4 બહેને ઓલરેડી બાંધી લીધી છે 4 રાખડી. 3 અશોકની ડોટરની, 1 રાહીની અને હવે મારી 2 છોકરીઓ બાંધશે એટલે કેટલી થઈ? 6 રાખડી થશે મારા દેવ અને મારા મનીષાબેનની. દેવ તને 7 થઈ જશે આજે લો. ના પણ મારું પેલું મંદિરમાં યસ મંદિર વાળી રાખડી હતી પ્રિયંકાના ઘરે પ્રસાદની. તો ચાલો હવે ભાઈના ઘરે મળીએ ડાયરેક્ટ. મિનીને રાખડી બાંધવાની. મિની રાખડી બાંધો તમને દેવો? એ લ્યો હે ઓ મિની રાખડી બાંધવાની છે. ઓ માય ગોડ. તને કે છે આ મારી જોડે બંધાવજે રાખડી. ઓ બાપરે. ચારમી છે ને દેવમને રાખડી બાંધે છે, એની મોટી બેન છે અમારી, હે ને દેવમ? હા અને પછી યાશી બાંધશે. ચારમી કઈક બોલજે હો ને દેવમને કઈક શ્લોક તો બોલ. હરે કૃષ્ણ માં કીધું ને બોલજે ચાલો. અને ગુડ બ્લેસિંગ આપજો. દેવમ તને શું જોઈએ બ્લેસિંગ્સમાં? જે બી સારું હોવું જોઈએ જે બી. જે બી. જલ્દી મોટો થઈ ગયા અને ભણવામાં ફર્સ્ટ ક્લાસ. ઓ ગુડ ગુડ બ્લેસિંગ્સ. હા તો એ બ્લેસિંગ્સ કહેવાય નહીં છે અહીંયા ચાર દેવમ, હે ને? દીદીએ સારા બ્લેસિંગ્સ આપ્યા તને. ફોટો પાડો કે વિડિયો? વિડિયો દેવમને છે ને હવે યાશી બાંધે છે રાખડી. હાથ ભરાઈ ગયો. હાથ ભરાઈ ગયું છે દેવમને તો, હે દેવમ? અને પછી ફિયાની બાંધી દેજો. ચારમી હવે એના અંકલને બાંધે છે ને ફિયાની રાખડી, મનીષાબેનની રાખડી. પણ એક આંખો કેમ બંધ કરી દીધી તમે? મને કોઈ ચાંદ વગર મને આખો બંધ જ થઈ જાય, ખબર નહીં. તો મનીષાબેન જો તમારી રાખડી અત્યારે બાંધે છે ચારમું. અમાર તો જો દેવામને બહેનો તો છે ને 7 તો હતી, 8મી બેન મારી મિની બની ગઈ છે. હે દેવમ? દેવમ જો કેટલો બ્લસિંગ કરે છે કે મને મિનીએ આજે રાખડી બાંધી. જો આજે અમારું રક્ષાબંધનનું ડિનર છે પુલાવ, વેજીટેબલ પુલાવ છે. બટેકા પૌવા અને વઘારેલી ખીચડીમાંથી અમે લોકોએ પુલાવ બનાવી લીધો. એમાં તમે પાક્યા હોત ને કોણ કેવું આવે? એવું હતું? Oh my God, પછી આ ડિસિઝન કરી. પછી તીકું મેં પૂનમ સરે ખીચડી ન કરાય. હા હા ના એટલે કરાય મેં ખીચડી. પુલાવ જ બનાવે એટલે છોકરીઓ છોકરાઓને બધે ગાલે ખબર છે? હા હા અને આપણે આમે સારા દિવસ હોય ને હા, આપણે ખીચડી ના બનાવીએ, ખબર ને? ખીચડી નથી કરવી મેં કીધું. ગઈકાલે અમે રાખડી બાંધીને રાત્રે લેટ આવ્યા હતા ને તો વિડીયોનો એન્ડ પણ નહોતો કર્યો. તો અત્યારે મોર્નિંગમાં વિડીયોનો એન્ડ કરું છું. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. બાય. જય શ્રી કૃષ્ણ. જય સ્વામિનારાયણ. ઓમ નમઃ શિવાય.